નમસ્કાર મિત્રો, આજે આપણે બીજી વ્યાખ્યા વિશે અભ્યાસ કરીશું. તો આજે કોલ મની રેટ, બરાબર, જેમ કે બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટની વ્યાખ્યાની સમજૂતી મેળવી, તો આજે આપણે કોલ મની રેટની વ્યાખ્યાની સમજૂતી મેળવીશું. જો બેંક રેટમાં કેવું હતું કે એક વેપારી બેંકોને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી એ લોન માંગે, આરબીઆઈ પાસેથી ધિરાણ લે. હવે કોલ મની રેટમાં કેવું હતું? કોલ મની રેટમાં કેવું હોય કે જ્યારે એક બેંક બીજી બેંકને, એટલે કે એક વ્યાપારી બેંક જ્યારે બીજી વ્યાપારી બેંક પાસેથી નાણાંનો ઉપાડ કરે, અથવા જ્યારે એક બેંકને બીજી બેંક પાસેથી નાણાંની જરૂર પડે ત્યારે એકબીજાના વ્યવહાર સાચવવા માટે એક બેંક બીજી બેંકને લોન આપે અથવા ધિરાણ આપે છે. ત્યારે તે ધિરાણ લાંબા ગાળાનું પણ હોય અને ટૂંકા ગાળાનું પણ હોય છે. તો આ ધિરાણ એ મધ્યસ્થ બેંકને વચ્ચે રાખીને એક બેંક બીજી બેંક વચ્ચે લેવડ દેવડ કરે છે. જે લેવડ દેવડને કોલ મની કહેવામાં આવે છે. એટલે કે આ એક કોલ મની એટલે કોલ કરીને અથવા ફોન કરીને, આ એટલા માટે જ નામ રાખવામાં આવ્યું છે કોલ મની. એક બેંકને બીજી બેંક, એટલે એક વેપારી બેંક બીજી વેપારી બેંકને જ્યારે ધિરાણ આપે છે, એકબીજાની જરૂરિયાતો, નાણાકીય જરૂરિયાતો સંતોષે છે, ત્યારે તેને કોલ મની કહેવામાં આવે છે. એટલે આમાં મધ્યસ્થી કોણ હોય છે? આરબીઆઈ મધ્યસ્થી હોય છે. અને ત્યારે કોલ મની રેટ કોઈ પણ બેંક, એક બેંક બીજી બેંક, કોઈ પણ બેંક તે મફતમાં નાણું એકબીજાને આપતી નથી, ત્યારે તેના ઉપર વ્યાજ લેવામાં આવે છે. એટલે તેના ઉપર વ્યાજના દરને કોલ મની રેટ કહેવામાં આવે છે. ઓકે, એટલે કોલ મની રેટ અને કોલ મની આ પણ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાયેલી છે, બોર્ડની એક્ઝામમાં ધોરણ 12માં પૂછાયેલી છે. એટલા માટે બહુ મહત્વપૂર્ણ ટોપિકની ચર્ચા કરી. ઓકે મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.